અમરનાથ રથયાત્રા એ દેશના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક અને અમદાવાદની આન બાન અને શાન છે. 140 વર્ષથી વધુની પરંપરા ધરાવતી આ રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસની જીવતી જાગતી ગાથા છે. તો ચાલો આજે જાણીએ આ આસ્થાની અવિરત સફર વિશે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાતી આ યાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળે છે. આ મંદિરનો ઇતિહાસ પોણા 500 વર્ષ જૂનો છે, જ્યારે હનુમાનદાસજી નામના સાધુએ અહીં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી, જે સમય જતાં એક ભવ્ય જગન્નાથ મંદિરમાં પરિવર્તિત થયું. વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન મહંત દિલીપદાસજીના નેતૃત્વમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા, દર્દીઓની સારવાર, સંત નિવાસ અને શિક્ષણ જેવા અનેક સેવાકીય કાર્યો ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ તેના લાંબા ઇતિહાસમાં ઘણા એવા કપરા કાળ પણ આવ્યા છે, જ્યારે રથયાત્રાએ સુરક્ષા, રાજકારણ અને કોમી સૌહાર્દના અનેક પડકારોનો સામનો કર્યો છે. અમદાવાદની રથયાત્રામાં હિંસાનો પ્રથમ બનાવ 1946માં નોંધાયો હતો. તે સમયે શાંતિ ડહોળાતા વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણીએ તોફાનો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંસક ભીડ દ્વારા તેમની હત્યા કરવામાં આવી. આ બંને મહાનુભાવોને આજે પણ મૈત્રીના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. આ પછી 1969માં કોમી રમખાણો વચ્ચે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાને શાંતિ માટે પ્રયાસો કર્યા. 1985માં હિંસા અને મૃત્યુના બનાવ બાદ સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં શંભુજી મહારાજે સરકારી આદેશોનો ભંગ કરીને રથયાત્રા કાઢી હતી. વર્ષ 1988માં પોલીસ હડતાળ વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહને રથયાત્રા ન કાઢવાનું સૂચન મળ્યું હતું. જોકે ડીજીપી મનમોહનસિંહની આગેવાની અને કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહના સહયોગથી અર્ધલશ્કરી દળોની મદદ વડે રથયાત્રાને નિર્વિઘ્ને પાર પાડવામાં આવી હતી. 1992-93માં રામ મંદિર આંદોલન અને બોમ્બે બ્લાસ્ટની અસરો વચ્ચે રથયાત્રા પર હુમલા થયા હતા. આ ઘટના બાદ રથને સુરક્ષિત રાખવા માટે બુલેટ પ્રૂફ કાચનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 કોરોના કાળમાં મહામારીને કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ પ્રતિકાત્મક રીતે યોજાઈ હતી, જેમાં તત્કાલીન મહંત દિલીપદાસજીએ સરકારની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ 2021માં માત્ર 5 વાહનો સાથે મર્યાદિત સ્વરૂપે 144મી રથયાત્રા યોજાઈ હતી. વર્ષ 2001 પછી રથયાત્રા દરમિયાન કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. હાલમાં સુરક્ષા માટે હેલિકોપ્ટર, ડ્રોન અને સીસીટીવી કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. વર્ષોના ઉતાર ચઢાવ છતાં અમદાવાદની રથયાત્રા આજે પણ પોતાની પરંપરા અને આસ્થાને અકબંધ રાખીને આગળ વધી રહી છે.